રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહેસાણા જિલ્લાની મુલાકાતે છે। દરમિયાન રાજ્યપાલે એપીએમસી વિસનગર ખાતે આયોજિત પ્રાકૃતિક પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો પ્રત્યે જાગૃત કર્યા હતા। તે સાથે પ્રાકૃતિક ખેતીથી થતા લાભથી પણ અવગત કરાવ્યા હતા। રાજ્યપાલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આત્મા પ્રોજેક્ટમાં મહત્તમ સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો। તો આ તકે વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે યુવા ખેડૂતોને કૃષિ ક્ષેત્રે સ્વાવલંબી બનવા દેશી ગાય આધારિત ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું। क्यों करते हैं? क्योंकि इन लोगों ने अच्छी तरह समझ लिया कि प्राकृतिक खेती में न तो उत्पादन हमारा कम हो रहा है और आने वाली पीढ़ियों के लिए हम बालकों को उपजाऊ धरती देके जाएंगे, शुद्ध पानी देके जाएंगे, हवा देके जाएंगे और जो रासायनिक खेती कर रहे हैं वो बहुत बड़ा पाप कमा रहे हैं और ये मैं उदाहरण दूंगा, बहुत बड़ा पाप कर रहे हैं जो आने वाली पीढ़ियों को सबको बीमार कर रहे हैं, धरती माँ को बंजर बना रहे हैं। આજના પ્રોગ્રામ આપણા રાજ્યપાલશ્રીએ જે પ્રોગ્રામ આપ્યો એના અનુસંધાનમાં બધા જ ખેડૂત ભાઈઓને મારી એક વિનંતી છે કે હું પ્રાકૃતિક ખેતી જે પ્રકારની કરું છું અને મારી પ્રાકૃતિક પ્રોડક્ટ વેચું છું એ પ્રમાણે તમે બધા બી પ્રાકૃતિક ખેતી કરો અને પ્રોડક્ટ વેચો એ મારી તમને સર્વેને નમ્ર અરજી છે।